વાલા મિત્રો, ગુડ ઇવનિંગ. સૌથી પહેલાં તો બધાને જય માતાજી. તો મિત્રો, અત્યારે વાગી રહ્યા છે રાતના 9:30 અને આપણી ગાડી આવી ગઈ છે ભરાઈને. તો અત્યારે આપણે નીકળવાનું છે મોરબી જવા માટે. તો અત્યારે આપણે મોરબી જવા માટે નીકળે છે. રાતના વાગી રહ્યા છે 9:30. તો હવે બાઇક લઈને નીકળશું. અહીંયાથી 2 કિલોમીટર રોડ છે, ત્યાં ગાડી આવી ગઈ છે. તો ત્યાં જઈને આપણે મળીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણી ચેનલમાં આવા જ ગાડીના વિડીયો આવતા રહેશે. ભરાઈને રેડી થઈ ચૂકી છે. જેમાં એક જોડી કપડાં મેં લીધા છે અને આપણે આપણા બૂટ અને આ છે આપણા મોજા, વીઆઈપી મોજા, વીઆઈપી બૂટ જોઈ લો. તો હવે નીકળવાની તૈયારી જ છે. આ છે આપણા બહુભાઈ, આપણા મોટા ભાઈના દીકરા. જય માતાજી. ભુવાજી છે એટલે જય માતાજી કરવા પડે. કેમ છો ભુવાજી? મજામાં ને? હા, મજામાં. હા, તો અમે નીકળીએ હવે મોરબી જવા. આવું તમારે? હાલો તો પછી. હાલો તો મિત્રો, ચાલો આપણે જઈએ. પપ્પા ગાડી લઈને આવી ગયા છે, તો નીકળીએ હવે. ચલો મિત્રો, આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ટાઈમ થઈ રહ્યો છે 10 અને આપણે અત્યારે પહોંચે છીએ ઈસરવાડા. અને હવે આપણે અહીંયાથી લઈશું ડાબી બાજુ, જે આપણે મેન હાઈવે આપણને મળે છે આપણે રાજકોટથી સુરતવાળો. તો હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આ જો બે ઘાસ ભરેલી ગાડી જાય છે આપણી આગળ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો. અને આ વિડીયોમાં હું વોઇસ ઓવર કરું છું. વિડીયો મેં પહેલાંથી ઉતારેલો છે અને વોઇસ પછીથી નાખેલો છે. મિત્રો, અત્યારે 11:30 થયા છે ને આપણે પહોંચ્યા બગોદરા પુલ ઉપર ભોગાવાના, જ્યાં ઉપરનો એક સાઈડનો પુલ આપણે અમદાવાદ સાઈડ જવામાં પુલ રેડી થઈ ગયો છે અને રાજકોટ જવામાં આપણે પુલ નથી બન્યો, હજુ કામ ચાલુ છે. આપણે જૂના પુલ ઉપર જ ચાલીએ છીએ અત્યારે. તો એક સાઈડ નવો પુલ ચાલુ થઈ ગયો છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ લીંબડી પહોંચી ગયા આપણે. 12:30 વાગી ગયા છે અને આગળ ચા પાણી પણ કરીએ હવે, કેમ કે થોડી ઊંઘ પણ આવે છે. તો ચા પાણી થોડી કરીએ જઈને આગળ. તો ભાઈ મિત્રો, ટાઈમ થયો છે 12:30 અને હવે આપણે ચા પીવા ગાડી ઊભી નથી, તો ટાયર બાયર ચેક કરી લઈએ. હાઈવે ઉપર જ છે માલધારી હોટેલ. ઓકે, તો ચલો ચા પીએ. ચલો મિત્રો, ટાઈમ છે 1:30 અને આપણે પહોંચ્યા છીએ ચોટીલા. તો આ છે ચોટીલા મિત્રો. ચોટીલા એન્ટ્રી આપણે કરીએ છીએ, મતલબ કે ચોટીલા પહોંચી જ ગયા છીએ. અને આજુબાજુ તમે જોઈ શકતા હશો દુકાનને એ બધું. અને ડાબી સાઈડમાં છે માતાજીનો ડુંગર. અત્યારે રાત્રે તો કંઈ દેખાશે નહીં, તો અત્યારે તો દેખાતો નથી ડુંગર. પણ બધાને જય ચામુંડામાં, જય માતાજી. તો કમેન્ટ પણ કરી દેજો જય માતાજી. તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો. તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. તો મિત્રો, જેને ખબર હોય આપણી આગળ શું ચાલી રહ્યું છે, ગાડીમાં શું ભરાઈને જાય છે, તો કમેન્ટમાં જરૂર જણાવજો કે આ વસ્તુ શું ભરીને જાય છે ગાડીમાં. જેને ખબર હોય એ લોકો કમેન્ટ કરજો કે આમાં આ શું વસ્તુ ભરી છે. જુઓ કેટલું લાંબુ છે, બહુ જ લાંબુ છે. અને આ ગાડીમાં ડબલ ડ્રાઈવર હોય છે, એક ડ્રાઈવર પાછળ હોય છે. અને અત્યારે આપણે છીએ વાંકાનેર ટોલ નાકે. આ છે વાંકાનેરનું ટોલ પ્લાઝા. લો મિત્રો, આપણે પહોંચી આવ્યા મોરબીમાં પહોંચી ગયા. અને જો હમણાં આપણે ઓવરટેક કરી હતી ને આ બીજી 3 ગાડી આગળ પડી આપણી. તો આ વસ્તુ શું છે મને કમેન્ટમાં જણાવજો. મને તો ખબર છે, પણ તમે જાણતા હોય તો જણાવજો કમેન્ટમાં કે આ શું છે, બરાબર? તો બનાવો વિડીયોમાં એન્ડ સુધી. તો લો મિત્રો, આપણી થઈ ગઈ સવાર અને
આપણી ગાડી ખાલી કરવા પર લગાવી દીધી. તો સવારના વાગે છે 8:30 અને પાછળનું એક બધું ટ્રેક્ટરથી ઉતારશે, બાકી મજૂરથી ઉતારશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આપણે ખાલી કરીને ભરવાનો પણ ઓર્ડર આવી ગયો છે, ટાઇલ્સ ભરવા જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો મિત્રો, એક બધું આપણું ઉતરી ગયું ટ્રેક્ટરથી અને બીજું ઉતારશે મજૂરથી. ગાડી આપણી ખાલી થઈ ગઈ અને ગેટ પાસ ભાડું લઈ લીધું. टाइल्स भरवा जावानू से आ गया मित्रों हम टाइल्स भरने के लिए. टाइल्स हमारी नक्की हो चुकी. अंदर गया था एंट्री करवाने, अब लाएगा गाड़ी अंदर. वो सामने लगाया गया पॉइंट पर लोडिंग के लिए. तो बने रहना वीडियो में एंड तक, क्योंकि मैं अब हिंदी बोलने लगा हूँ गुजराती ब्लॉग में. तो मिलते हैं नेक्स्ट वीडियो में. लाइक शेयर और सब्सक्राइब जरूर करना.